તો હવે આપણે વાત કરીએ ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે. હવે ઓક્સો એસિડ શું છે એની ફરીથી એકવાર હું તમને વાત કરી દઉં. જે સંયોજનની અંદર ઓછામાં ઓછો એક દ્વિબંધમાં ઓક્સિજન હોય અને એક સિંગલ બંધમાં OH હોય અને એ OH ઉપરથી H+ મુક્ત થતો હોય તો એવા એસિડને ઓક્સો એસિડ કહેવામાં આવે છે. ચાલો, ફોસ્ફરસના આપણી પાસે વિવિધ ઘણા બધા ઓક્સો એસિડ છે. એમાંથી જાણીતા 7 ઓક્સો એસિડ છે સ્થાયી, જેને થોડા ઘણા આપણે કહી શકીએ એવા. એમાં સૌથી પહેલો ઓક્સો એસિડ છે હાઇપોફોસ્ફરસ એસિડ. સૌથી પહેલા એના સામાન્ય નામ મોસ્ટ આઈએમપી છે ફોસ્ફિનિક એસિડ. ફિનિક એસિડ H3PO2. ફોસ્ફિનિક એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2, જેમાં ફોસ્ફરસ +1 છે. આ એસિડ એક POH બંધ, 2 PH બંધ અને 1 POO બંધ ધરાવે છે. ફરીથી, એક P ડબલ બોન્ડ O, એક PH, એક POH બંધ ધરાવે છે. PH બંધ 2, સોરી. હવે એની બનાવટ કેવી રીતે કરવાની ભાઈ? તો તમે યાદ કરો જોઈ, આપણે સફેદ ફોસ્ફરસને ઉકળતા NaOH માં નાખતા હતા ત્યારે PH3 અને NaH2PO2 બનતું હતું. હવે NaH2PO2 માંથી Na કાઢી નાખો એટલે બની ગયું, હાઇડ્રોજન નાખી દો એટલે H3PO2. ચાલો, ત્યાર પછી બીજું છે ઓર્થોફોસ્ફરસ એસિડ. એનું સામાન્ય નામ છે ફોસ્ફોનિક એસિડ. ફોસ્ફિનિક એટલે H3PO2. મોનોબેઝિક એસિડ છે કારણ કે તે માત્ર એક જ POH ધરાવે છે, એટલે એક જ H+ આપે છે, મોનોબેઝિક છે. ફોસ્ફોનિક એટલે H3PO3, એ 2 OH ધરાવે છે એટલે દ્વિબેઝિક થશે. એ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ચાલો, P ડબલ બોન્ડ O, એક PH, એક POH અને બીજો POH. બનાવવાનું કેવી રીતે? તો ભાઈ P2O3 ની અંદર પાણી ઉમેરવાનું. P2O3 છે એ ફોસ્ફરસ એસિડનું નિર્જળ સ્વરૂપ કહેવામાં આવે છે. ચાલો, પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ એટલે 2 H3PO3 ભેગા કરો જોઈ. ચાલો, 2 H3PO3 અને એમાંથી H2O કાઢી નાખો, જેમ આપણે આગળ કર્યું હતું એમ ગયા લેક્ચરમાં. હાલો, 2 H3PO3 એટલે H6P2O6 હોવું જોઈએ, પણ આપણી પાસે તો H4P2O5 છે એટલે એક ઓક્સિજન ગયો ને 2 હાઇડ્રોજન નીકળી ગયા, એટલે H2O આપણે કાઢી લીધું. મતલબ કે 2 H3PO3 માંથી H4P2O5 વત્તા H2O. મતલબ કે એની અંદર P ડબલ બોન્ડ O, P ડબલ બોન્ડ O, 2 P સેન્ટર હશે. 2 P ઉપર એક એક PH હશે અને 2 ઉપર 2 POH બનાવવા જાશું તો આમાંથી OH કાઢો ને આમાંથી H કાઢો એટલે POP. બનાવવાનું કેવી રીતે? તો ભાઈ PCl5 માં ઓર્થોફોસ્ફરસ એસિડ ઉમેરવાનું H3PO3, એટલે એમાંથી પાણીનો અણુ એ શોષી લેશે. ત્યારબાદ આ બંને +3 વાળા એસિડ છે, આ એક આણ્વીય છે, આ દ્વિઆણ્વીય અને નિર્જળીકરણ કરેલું છે. જો ઓક્સો એસિડ ની અંદર મોટા ભાગે એવું જ હશે, કાં તો દ્વિબંધમાં રહેલા ઓક્સિજનની અદલા બદલી કરેલી હશે, કાં તો OH ના ઓક્સિજનની અદલા બદલી કરેલી હશે, કાં તો પાણીનો અણુ કાઢી લીધો હશે, કાં તો ઉમેરી દીધો હશે. આવું જ કરવાનું હોય ઓક્સો એસિડમાં, એટલે અલગ અલગ પ્રકારના ઓક્સો એસિડ બને. ઓક્સિજન અને પાણીની જ રમત છે આખી. ત્યારબાદ હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ એટલે તો ભાઈ તમારે 2 ફોસ્ફરસને એકબીજા સાથે જોડવાના છે, વચ્ચે કોઈ ઓક્સિજન નથી. ફરીથી 2 ફોસ્ફરસને એકબીજા સાથે જોડવાના છે. હાલો, P સિંગલ બંધ P, 2 ઉપર એક એક દ્વિબંધમાં ઓક્સિજન એટલે P ડબલ બોન્ડ O,
સિંગલ બોન્ડ પી ડબલ બોન્ડ ઓ અને બે ઉપર બે બે OH એટલે POH 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 એટલે ટોટલ H4P2O6 એમાં તમે ઓક્સિડેશન અવસ્થા ગણશો તો ફોસ્ફરસ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ખાસ યાદ રાખજો. ભાઈ બનાવવાનું કેવી રીતે હાઇપોફોસ્ફોરિક એસિડ? તો લાલ ફોસ્ફરસને ઉકળતા NaOH સાથે ગરમ કરતા હાઇપોફોસ્ફોરિક એસિડ મળે છે. હાલો હવે H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ અથવા તો ફોસ્ફોરિક એસિડ +5 ફોસ્ફરસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જેની અંદર P ડબલ બોન્ડ O અને 3 OH એટલે H3PO4. P4O10 માં પાણીનો અણુ ઉમેરતા આપણને સીધું H3PO4 મળે છે. અથવા બીજી બનાવટ એક બની ગયા PCl5 નું જળ વિભાજન એટલે PCl5 + H2O એટલે પહેલા સ્ટેપમાં POCl3 ને બીજા સ્ટેપમાં H3PO4. બે બનાવટ વાપરી શકાય. એના પછી પાયરોફોસ્ફોરિક એસિડ. તો જેમ આપણે પાયરોફોસ્ફરસ એસિડ બનાવ્યું હતું એવી જ રીતે પાયરોફોસ્ફોરિક એસિડ બે H3PO4 ને ભેગા કરી દેવાના અને એમાંથી H2O કાઢી લેવાનું એટલે H4P2O7. ચાલો જોજો અહીંયા 3 POH બંધ હતા એની જગ્યાએ 4 POH બંધ. કારણ બે ઉપરથી એક OH વાળો બંધ નીકળી જાય ને. કેમ નીકળી જાય? કેમ કે એક ઉપરથી OH નો H નીકળે ને એક ઉપરથી આખો OH નીકળે H2O કાઢવા અને POP બંધ નવો બની જાય. એટલે એક POP બંધ, 4 POH બંધ અને 2 P ડબલ બોન્ડ O એટલે P ડબલ બોન્ડ O P ડબલ બોન્ડ O આ બે P ઓક્સિજન થી જોડાયેલા, બે ઉપર બે OH એટલે એ બની ગયું H4P2O7 પાયરોફોસ્ફોરિક એસિડ. કેવી રીતે બને ભાઈ? તો ભાઈ ફોસ્ફોરિક એસિડ ને બંધ પાત્રમાં ગરમ કરો એટલે એમાંથી H2O છૂટું પડી જશે. ત્યારબાદ મેટાફોસ્ફોરિક એસિડ આપણે ભણ્યા હતા સાયકલો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ છેલ્લું લાસ્ટ લેક્ચરમાં સાયકલો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. ચાલો પાયરોફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફરસ, હાઇપોફોસ્ફરસ, સાયકલો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ એટલે કે હેક્ઝાગોનલ ષટકોણના 6 ખૂણા ઉપર અલ્ટરનેટ એક પછી એક ઓક્સિજન ને ફોસ્ફરસ મૂકવાના. 3 ઓક્સિજન આવે 3 ફોસ્ફરસ આવે. 3 ફોસ્ફરસ ઉપર એક OH અને એક દ્વિબંધમાં ઓક્સિજન એટલે એ બની ગયું સાયકલો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. ઓરિજિનલી શું બનાવ્યું ભાઈ આપણે? તો HPO3 થ્રાઇસ બનાવ્યું. હાલો આ એક HPO3, આ બીજું HPO3 ને આ ત્રીજું HPO3 એટલે HPO3 થ્રાઇસ. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો આ બધા ઓક્સો એસિડ મેં કીધું એ રીતે આ ઓક્સો એસિડના સંયોજનોના સંગઠન એટલે કે અણુસૂત્રો અથવા તો બંધારણ H2O અથવા ઓક્સિજન પ્રાપ્ત થવાના અથવા ગુમાવવાના સંદર્ભે આંતર સંબંધિત છે. આ બધા ઓક્સો એસિડ એકબીજા સાથે સંબંધિત છે. કાં તો એ ઓક્સિજન ગુમાવે છે મેળવે છે, કાં તો H2O ગુમાવે છે ને H2O મેળવે છે. એવું જ થાય છે એમાં. ચાલો હવે ફોસ્ફરસ જે છે એ દરેક ઓક્સો એસિડમાં સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો હોય છે. કારણ કે એમાં એક દ્વિબંધ આવે છે ઓક્સિજનનો એટલા માટે. હવે જે ઓક્સો એસિડમાં ઓક્સિડેશન અવસ્થા +5 થી નીચી હોય, હાલો આ 3 માં +5 છે તો +5 થી નીચી તો ભાઈ ફોસ્ફિનિક હાઇપોફોસ્ફરસ એસિડ, H3PO4 ફોસ્ફોનિક ઓર્થોફોસ્ફરસ એસિડ, H4P2O5 પાયરોફોસ્ફરસ એસિડ, H4P2O6 હાઇપોફોસ્ફોરિક એસિડ. આ બધા એસિડ એવા છે જે ક્યાંક ને ક્યાંક P સિંગલ બંધ P અથવા PH બંધ ધરાવે છે. +5 માં PH બંધ નથી જોવો ક્યાંય, પણ એની ઉપર જોવો કાં તો PP બંધ છે કાં તો PH બંધ છે. એના લીધે એની ઓક્સિડેશન અવસ્થા +5 થી નીચે વહી જાય છે. હાલો હવે જો +5 થી નીચે હોય અને એને ગરમ કરો તો શું થાય? તો એનું વિષમીકરણ થાય. આપણે રેડોક્સ પ્રક્રિયા નામના ચેપ્ટરમાં ભણ્યા. વિષમીકરણ એટલે
એક જ વસ્તુનું ઓક્સિડેશન ને એ જ વસ્તુનું રિડક્શન. જોવો જોઈએ અહીંયા આપણે +3 વાળું એસિડ લીધું છે, ઓર્થોફોસ્ફરસ એસિડ H3PO3. એનું ઓક્સિડેશન કરો તો +3 માંથી એ +5 થઈ જાય, એટલે બની ગયું H3PO4. અને જો રિડક્શન કરો તો એ +3 માંથી -3 થઈ જાય, એટલે બની ગયું PH3. આ થઈ ગયું એનું વિસમીકરણ. એવી જ રીતે સેમ H3PO2 નું પણ વિસમીકરણ તમે બતાવી શકો છો. H3PO2 માંથી H3PO4 અને PH3. હાલો, ક્લિયર બધાને? હવે જે આ pH બંધ છે અને pOH બંધ છે એની મિસ્ટ્રી શું છે, મતલબ કે એનું રહસ્ય શું છે? તો સૌથી પહેલા વાત કરીએ, જે એસિડ પાસે pH બંધ હોય એટલે +3 +4 વાળા જે એસિડ છે, +1 વાળું એસિડ, એ બધા પાસે pH બંધ છે. તો ભાઈ જે pH બંધ ધરાવે છે એ પ્રબળ રિડક્શન કરતા છે, મતલબ કે જેની પાસે pH બંધ વધારે એ વધારે પ્રબળ રિડક્શન કરતા. તો સૌથી વધારે pH બંધ તો કેની પાસે છે? હાઇપોફોસ્ફરસ એસિડ પાસે. તો હાઇપોફોસ્ફરસ એસિડ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા મતલબ કોઈ પણ વસ્તુનું તે રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન. તો H3PO2 છે એનું ઓક્સિડેશન થઈને બની ગયું H3PO4. NO3 છે એને H મળી ગયો એટલે બની ગયું HNO3. એનું કઈ રિડક્શન ઓક્સિડેશન નથી જોવાનું. અને જે સિલ્વર હતું એ +1 હતું, એમાંથી 0 થઈ ગયું, એટલે કે રિડ્યુસ થઈ ગઈ. સિલ્વર ધાતુ અલગથી મળી ગઈ આપણને. એટલે આ પ્રક્રિયા ખાસ યાદ રાખજો. એ આપણને હાઇપોફોસ્ફોનિક એસિડ અથવા તો ફોસ્ફિનિક એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ નું રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ જ સમજાવે છે. બીજા રહસ્યની વાત કરીએ તો pH બંધ આયનીકરણ પામી H+ આપી શકતો નથી. અથવા તો એમ કહી શકીએ કે ભાઈ એસિડની બેઝિકતામાં કોઈ ભાગ ભજવતો નથી. મતલબ H+ દેવામાં pH બંધ ભાગ ભજવતો નથી. pH બંધને H+ દેવા સાથે કોઈ નિસ્બત જ નથી, કોઈ સંબંધ જ નથી. હાલો, તો H+ આપે કોણ? H+ માત્ર pOH બંધ ધરાવતું હોય એ જ આપી શકે છે. એટલે જેટલા pOH બંધ એટલા H+ અને એટલી એની બેઝિકતા. તો જોઈએ હાલો, H3PO2 એની અંદર એક pOH બંધ છે એટલે એ મોનોબેઝિક એસિડ થયો. એવી રીતે H3PO3 એની પાસે 2 pOH બંધ છે તો એ ડાયબેઝિક એસિડ થઈ ગયો. એના પછી પાયરોફોસ્ફોરિક એસિડ પાસે 2 pOH છે તો એ ડાયબેઝિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ પાસે 4 pOH છે તો એ ટેટ્રાબેઝિક એસિડ છે. પછી H3PO4 પાસે 3 OH છે તો એ ત્રિબેઝિક એસિડ છે. પાયરોફોસ્ફોરિક એસિડ એની પાસે 4 pOH છે તો એ ટેટ્રાબેઝિક એસિડ. અને મેટાફોસ્ફોરિક એસિડ એટલે HPO3 થ્રાઇસ સાયક્લો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ એની પાસે 3 pOH છે તો એ ત્રિબેઝિક એસિડ. એટલે જેટલા pOH બંધ એટલા H+ દઈ શકીએ. અહીંયા સમૂહ 15 સંપૂર્ણ રીતે પૂરો થાય છે. કેટલું ભણ્યા આપણે સમૂહ 15 માં? તો સૌથી પહેલા આપણે દરેક તત્વોના નામ અને સંજ્ઞા યાદ રાખી શોર્ટકટ દ્વારા. ત્યારબાદ આપણે એના પ્રાપ્તિ સ્થાન ભણ્યા. પ્રાપ્તિ સ્થાન પછી આપણે તેઓના અલગ અલગ ભૌતિક ગુણધર્મો ભણ્યા, જેમ કે ઇલેક્ટ્રોનીય રચના, પરમાણુય આણ્વીય ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઘનતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ધાતુ અધાતુ, અર્ધધાતુના ગુણધર્મો. ત્યાર પછી નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક ભણ્યા. સમૂહ 15 ની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ભણ્યા. ત્યારબાદ એની રાસાયણિક વર્તણૂક ભણ્યા, મતલબ કે હાઇડ્રોજન સાથે કેવી રીતે કામ કરે, ઓક્સિજન સાથે કેવી રીતે કામ કરે, હેલોજન સાથે કેવી રીતે કામ કરે, ધાતુ સાથે કેવી રીતે કામ કરે. આટલી રાસાયણિક વર્તણૂક પૂરી થાય ત્યાર પછી આપણે એના સંયોજનો વિશે ભણ્યા. ડાયનાઇટ્રોજન વિશે ભણ્યા, બનાવટ, ગુણધર્મો, ઉપયોગો. પછી એમોનિયા વિશે ભણ્યા, બનાવટ, ગુણધર્મો, ઉપયોગો. નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે ભણ્યા, નાઇટ્રોજનના ઓક્સો એસિડ ભણ્યા અને એમાંથી ખાસ નાઇટ્રિક એસિડ વિશે ભણ્યા. ત્યારબાદ ફોસ્ફરસના અપર રૂપો વિશે ભણ્યા.
અપર રૂપો પૂરા થઈ જાય છે. ત્યાર પછી ફોસ્ફીન PH3 વિશે ભણ્યા, પછી ફોસ્ફરસના વિવિધ ઓક્સો એસિડ વિશે ભણ્યા. તો આમ આખો જે 15મો સમૂહ છે એ અહીંયા પૂરો થાય છે. હવે સેમ રીતે આવી જ રીતે આપણે 16મો સમૂહ ચાલુ કરીએ છીએ, ચાલ્કોજન સમૂહ. ચાલો, ચાલ્કોજન સમૂહ એટલે શું? સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ. ઓક્સિજન સમૂહ. તો ભાઈ આ ચાલ્કોજન શબ્દ ક્યાંથી આવ્યો? તો જે ઓક્સિજન સમૂહ છે એ ઓક્સિજન સમૂહ કોપર સાથે એક વિશિષ્ટ સંબંધ ધરાવે છે. ચાલ્કોજન સમૂહ કોપર સાથે એક વિશિષ્ટ સંબંધ ધરાવે છે કારણ કે કોપર ચાલ્કોજન સમૂહના તત્વો સાથે જ જોડાય છે. અને પિત્તળ માટેનો ગ્રીક શબ્દ છે ચાલ્ક. એ ચાલ્ક શબ્દ ઉપરથી ચાલ્કોજન સમૂહ આવ્યો છે કે ભાઈ ચાલ્ક સાથે જોડાતા સંયોજનો, તત્વો એ ચાલ્કોજન સમૂહ. બરાબર. હવે દરેક સમૂહ ના તત્વો પહેલા આપણે યાદ રાખવા પડે તો એની શોર્ટકટ બનાવેલી છે. ચાલો, ઓ સલ્ફસેલે ટેલુપોલોની લીવર. ફરીથી ઓ સલ્ફસેલે ટેલુપોલોની લીવર. ઓ સલ્ફસેલે ટેલુપોલોની લીવર. ઓ એટલે ઓક્સિજન, સલ્ફ એટલે સલ્ફર, સેલે એટલે સેલેનિયમ, પોલોની ટેલુ એટલે ટેલુરિયમ, પોલોની એટલે પોલોનિયમ, લીવર એટલે લીવરમોરિયમ. ઓક્સિજનની સંજ્ઞા O, સલ્ફરની સંજ્ઞા કેપિટલ S, સેલેનિયમની Se, ટેલુરિયમની Te, પોલોનિયમની Po, લીવરમોરિયમની Lv. ઓ સલ્ફસેલે ટેલુપોલોની લીવર. ચાલો, હવે આ દરેક તત્વો આપણને ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે, એના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ શુષ્ક હવામાં, વાતાવરણમાં કદથી આશરે 21% જેટલો રહેલો છે, જે ઘટીને હવે 20.946% થઈ ગયો છે. 20.946%. પૃથ્વીના પોપડાની અંદર દળથી લગભગ 46.6% ભાગ ઓક્સિજને રોકેલો છે. મતલબ કે દરેક તત્વમાં સૌથી વધુ પ્રમાણ પૃથ્વીના પોપડામાં ઓક્સિજનનું છે. ઓક્સિજન સૌથી વધુ પ્રમાણમાં પૃથ્વીના પોપડામાં છે. એની પ્રચુરતા સૌથી વધુ છે. આના સિવાય તો ઓક્સિજન ક્યાંય મળશે નહીં આપણને. ફરીથી, હવામાં કદથી 20.946% અને પૃથ્વીના પોપડામાં દળથી 46.6% જેટલો ઓક્સિજન રહેલો છે. ત્યારબાદ સલ્ફરની જો આપણે વાત કરીએ તો ઓક્સિજનથી તદ્દન વિપરીત વસ્તુ થઈ જશે. પૃથ્વીના પોપડામાં તે માત્ર 0.03 થી 0.1% જેટલું રહેલું છે. ક્યાંક ક્યાંક 0.03 થી આસપાસ હશે, ક્યાંક 0.1 થી આસપાસ હશે, ક્યાંક એ બેની વચ્ચે હશે. ટૂંકમાં અલગ અલગ જગ્યાએ એનું પ્રમાણ અલગ અલગ હશે. એટલે એનું પ્રમાણ આપણને આશરે આપ્યું છે 0.03 થી 0.1% જેટલો સલ્ફર પૃથ્વીના પોપડામાં રહેલો છે દરેક જગ્યાએ. હાલો, સંયોજિત રીતે એ આપણને જોવા મળે છે. સંયોજિત રીતે મતલબ કે સલ્ફેટ સ્વરૂપમાં. કેવા કેવા સલ્ફેટ? 1 માર્કનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. બધાના અણુસૂત્ર અને સામાન્ય નામ. બેરાઇટ એટલે બેરિયમ સલ્ફેટ, BaSO4. બેરાઇટ એટલે બેરિયમ સલ્ફેટ, BaSO4. જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ એટલે CaSO4 ત્યારબાદ આવે છે ઇપ્સમ, મેગ્નેશિયમ સલ્ફેટ હેપ્ટા ઓક્ટેટ એટલે MgSO4 7H2O. ઇપ્સમ, જીપ્સમ અને બેરાઇટ આ 3 સલ્ફેટ સ્વરૂપ છે. ત્યારબાદ એના સલ્ફાઇડ સ્વરૂપના પ્રમાણ તો ભાઈ ગેલિના PbS, ઝિંક બ્લેન્ડ ZnS, કોપર પાયરાઇટ CuFeS2 અથવા ખાલી આયરન પાયરાઇટ તો FeS2. એના ઉપરાંત જ્વાળામુખીમાંથી તે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S સ્વરૂપે અલ્પ પ્રમાણમાં મળે છે. એના સિવાય ક્યાં હાજર હોય સલ્ફર? તો ઘણા બધા કાર્બનિક પદાર્થોમાં હાજર હોય. જેમ કે પ્રોટીન આપણા શરીરમાં જે બને છે, વનસ્પતિઓ જે પ્રોટીન આપે છે, એ પ્રોટીનમાં કાર્બન ડાઇસલ્ફાઇડ રહેલો છે, સલ્ફર રહેલું છે.
એના સિવાય જો આપણે વાત કરીએ તો ઈંડાની અંદર સલ્ફર હોય છે, લસણમાં સલ્ફર હોય છે, ડુંગળીની અંદર સલ્ફર હોય છે, રાઈમાં સલ્ફર હોય છે, વાળ આપણા જે છે એ વાળની અંદર સલ્ફર હોય છે, ઇવન ઊનની અંદર પણ સલ્ફર જોવા મળે છે. આમ સલ્ફર માટે આપણને વિસ્તૃત સ્ત્રોતો બતાવેલા છે, પણ બધાની અંદર સલ્ફર ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે, એની વધારે પ્રચુરતા નથી. ત્યારબાદ સેલેનિયમ અને ટેલુરિયમની જો આપણે વાત કરીએ Se અને Te ની, તો જે આપણી સલ્ફાઇડ ખનિજો છે PbS, ઝિંક બ્લેન્ડ, ZnS, કોપર પાયરેટ, CuFeS2, એ બધાની અંદર જે ધાતુ છે એ ધાતુના જ આપણને સેલેનાઇડ અને ટેલુરાઇડ સાથે જોવા મળે છે. માત્ર ને માત્ર સલ્ફાઇડ નથી હોતા, સાથે સાથે આપણને સેલેનાઇડ અને ટેલુરાઇડ પણ જોવા મળે છે. ત્યારબાદ પોલોનિયમની જો વાત કરીએ તો પોલોનિયમ રેડિયો એક્ટિવ છે, બરાબર. તો કુદરતમાં જે આપણને થોરિયમ અને યુરેનિયમ મળે છે, જેનો આપણે પરમાણુય ઉર્જા માટે વપરાશ કરીએ છીએ પરમાણુ ભઠ્ઠીમાં, એ યુરિયમ અને થોરિયમના ક્ષયન પછી જે છેલ્લી નીપજ બચે છે એ છે પોલોનિયમ. આ રીતે પોલોનિયમ આપણને મળે છે. પોલોનિયમનો અર્ધાયુષ્ય સમય શું છે એ બધું આપણે હમણાં ડિટેલમાં વાત કરીએ, આગળ આવે જ છે. લિવરમોરિયમ, તો લિવરમોરિયમનો પરમાણુ ક્રમાંક 116 છે. જો આ એક તો લેબોરેટરીમાં બનાવેલું તત્વ છે. લેબોરેટરીમાં બનાવેલું તત્વ હોવાથી એનો પરમાણુ ક્રમાંક, પરમાણુ દળ અને એની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી જરૂરી છે, કેમ કે એ આપણને બીજી કોઈ રીતે મળતો નથી કુદરતમાંથી. ચાલો, એનો અણુભાર છે 292, ઇલેક્ટ્રોન રચના રેડોન 5f14 6d10 7s2 7p4 છે. કુદરતી રીતે એ મળતું નથી, લેબોરેટરીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે, કારણ કે એ ખૂબ જ ટૂંકો અર્ધાયુષ્ય સમય ધરાવે છે. 1 સેકન્ડના નાના ભાગ પૂરતા સમય પૂરતો જ એનો અર્ધાયુષ્ય સમય છે. 1 સેકન્ડ થાય એ પહેલા તો એનો પોણા ભાગનો જથ્થો નાશ થઈ ગયો હોય. ચાલો, આ વાત થઈ એના પ્રાપ્તિ સ્થાનની, કે ભાઈ અલગ અલગ પ્રકારની તત્વો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને છેલ્લે લિવરમોરિયમ કેવી રીતે ક્યાંથી મળે છે એના વિશે વાત થઈ. હવે આપણે વાત કરીએ તો ભાઈ સમૂહ 16 ના ભૌતિક ગુણધર્મો. ચાલો, સમૂહ 16 ના ભૌતિક ગુણધર્મો. સૌથી પહેલો ભૌતિક ગુણધર્મ છે એની ઇલેક્ટ્રોન રચના. હાલો, તો ભાઈ સમૂહ 16 માં તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન p કક્ષકમાં છે, કારણ કે p વિભાગના તત્વો આપણે ભણીએ છીએ એટલે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે ns2np4. ફરીથી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે ns2np4, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ પરમાણ્વીય અથવા અને આયનીય ત્રિજ્યાની, તો ભાઈ આપણે ઉપરથી નીચે આવીએ એમ એક નવી કક્ષા ઉમેરાય છે, એક નવો કોષ ઉમેરાય છે, એટલે એનું કદ વધે છે. કદ વધે છે એટલે સ્વાભાવિક છે ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં, આણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. મતલબ ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા એનું કદ સતત વધતું જાય છે, એમાં કોઈ અપવાદ નથી. એનો ક્રમ આપણે આપેલો છે. ચાલો, આ ચડતો ક્રમ છે, ખાસ યાદ રાખજો. ઓક્સિજન લેસ ધેન સલ્ફર, સલ્ફર લેસ ધેન સેલેનિયમ, સેલેનિયમ લેસ ધેન ટેલુરિયમ, ટેલુરિયમ લેસ ધેન પોલોનિયમ. લિવરમોરિયમ રેડિયો એક્ટિવ છે એટલે એને આમાં ગણેલું નથી, કેમ કે એનો અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછો છે. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ કોઈ પ્રકારનો અપવાદ નથી. ઉપરથી નીચે જાવ એમ કદ વધે છે, અને કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. સીધું અને સાદું ગણિત છે. તો ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે તો સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી હશે ઓક્સિજનની ને સૌથી ઓછી પોલોનિયમની. હાલો, હવે સમૂહ 15 સાથે જો એની સરખામણી આપણે કરીએ તો ભાઈ સમૂહ 15 કરતા એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, જે એક અપવાદ કહેવાય. સમૂહ 16 ની આયનીકરણ એન્થાલ્પી ખરેખર સમૂહ 15 કરતા વધુ હોવી જોઈએ, પણ એનાથી વિપરીત અહીંયા એની ઓછી છે. કારણ કે ભાઈ સમૂહ 15 પાસે વિશિષ્ટ સ્થાયીતા છે. કેવી વિશિષ્ટ સ્થાયીતા? કે સમૂહ 15 ના તત્વોમાં
પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી તે વિશેષ સ્થાયીતા ધરાવે છે, અને સ્થાયીતા જેમ વધારે એમ એની આયનીકરણ એન્થાલ્પી ઊંચી. એટલે 15મા સમૂહના તત્વો 16મા સમૂહના તત્વો કરતા વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. કોઈ અપવાદ નથી. ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા ઘટે છે, એટલે ઓક્સિજન સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, પોલોનિયમ સૌથી ઓછી. આ ઉતરતો ક્રમ છે, ખાસ યાદ રાખજો. ઓક્સિજન ગ્રેટર ધેન સલ્ફર, સલ્ફર ગ્રેટર ધેન સેલેનિયમ, સેલેનિયમ ગ્રેટર ધેન ટેલુરિયમ, ટેલુરિયમ ગ્રેટર ધેન પોલોનિયમ. સાથે જ ક્રમ આપેલા છે બધા, એ ક્રમ યાદ રાખજો. આ બંનેમાં કોઈ અપવાદ નથી. ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો જોઈએ. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે મુક્ત થતી ઉર્જા એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. હાલો, હવે ઓક્સિજનનો સુગઠિત સ્વભાવ છે. સુગઠિત સ્વભાવ એટલે સંકોચિત સ્વભાવ એટલે તો ભાઈ એનું કદ ખૂબ જ સીમિત છે અને નાના કદમાં ઇલેક્ટ્રોન વધારે છે. એટલે સ્વાભાવિક છે કે ઓક્સિજનની અંદર અપાકર્ષણની વૃત્તિ વધારે જોવા મળે અને એના લીધે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર નહીં પણ આખા સમૂહ કરતા સૌથી ઓછી છે. મતલબ સૌથી ઓછી ઋણ છે. તો આખા સમૂહમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થઈ સલ્ફરની, અને પાછું સલ્ફરથી પોલોનિયમ તરફ જાવ એમ ધાત્વીય સ્વભાવ વધતો જાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટતી જાય. એટલે અપવાદ એક છે. ઓક્સિજનનું કદ નાનું હોવાના લીધે, અપાકર્ષણ વધી જતું હોવાના લીધે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં સૌથી ઓછી છે. તમને કોષ્ટક આપેલું છે, એમાં કિંમતો જોજો ટેક્સ્ટ બુકમાં. જેમાં સલ્ફર સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, એનાથી ઓછી સેલેનિયમ, એનાથી ઓછી ટેલુરિયમ, એનાથી ઓછી પોલોનિયમ ને એનાથી ઓછી ઓક્સિજન. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ વિદ્યુત ઋણતાની વાત કરીએ તો આખા આવર્ત કોષ્ટકની અંદર ફ્લોરિન પછી બીજા ક્રમે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ઓક્સિજન છે. સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની, ત્યારબાદ બીજા નંબરે આવે ઓક્સિજન. ચાલો, ઉપરથી નીચે તરફ જાઓ એમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે, કારણ કે ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા ધાત્વીય લક્ષણ વધે છે. ઉતરતો ક્રમ ફરીથી ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધુ, એનાથી ઓછી સલ્ફરની, એનાથી ઓછી સેલેનિયમ, એનાથી ઓછી ટેલુરિયમ ને એનાથી ઓછી પોલોનિયમ. ઘનતાની વાત કરીએ તો ઉપરથી નીચે આવો એમ કદ વધે છે પરમાણુનું, અને પરમાણુનું કદ વધે તો સાથે સાથે ઘનતા વધવાની જ છે. એટલે ઓક્સિજનની ઘનતા સૌથી ઓછી, એનાથી ઓછી સલ્ફર, એનાથી ઓછી સેલેનિયમ, એનાથી ઓછી ટેલુરિયમ, એનાથી ઓછી પોલોનિયમ. એના પછી ગલન બિંદુની વાત કરીએ તો એક અપવાદ છે, કારણ કે પોલોનિયમ ધાતુ આવી જાય છે તો એનું ગલન બિંદુ ટેલુરિયમ કરતા ઓછું હશે અને ઉત્કલન બિંદુ એનાનું ટેલુરિયમ કરતા ઓછું હશે. તો એ એક અપવાદ છે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં. ખાસ યાદ રાખજો. ઓક્સિજનનું ગલન બિંદુ સૌથી ઓછું, એનાથી ઓછું સલ્ફર, એનાથી ઓછું સેલેનિયમ, એનાથી ઓછું પોલોનિયમ ને છેલ્લે ટેલુરિયમ. સેમ ટુ સેમ આખું ઉત્કલન બિંદુમાં લાગુ પડે છે. ઉપરથી નીચે તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ક્રમશઃ વધે છે. ચાલો, ત્યારબાદ દેખાવ વિશે વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફર છે એ અધાતુ છે. 15મા સમૂહની જેમ જ પહેલા બે અધાતુ, પછીના બે અર્ધધાતુ ને છેલ્લું ધાતુ. ઓક્સિજન, સલ્ફર અધાતુ, સેલેનિયમ, ટેલુરિયમ અર્ધધાતુ, પોલોનિયમ ધાતુ છે પણ એ રેડિયો એક્ટિવ ધાતુ છે અને એનો અર્ધાયુષ્ય સમય 13.8 દિવસ છે. મતલબ કે તમે પોલોનિયમના 10 પરમાણુ લીધા હોય તો 13.8 દિવસ પછી એ 5 થઈ જાય, એનો અર્ધાયુષ્ય સમય છે. દરેક તત્વ 16મા સમૂહનું દરેક તત્વ અપર રૂપો ધરાવે છે. ઓક્સિજનના બે અપર રૂપ છે, O2, O3. સલ્ફરના પણ ઘણા બધા અપર રૂપ છે, મોનોક્લિનિક સલ્ફર, રોમ્બિક સલ્ફર, એના વિશે આપણે ભણશું હમણાં. ચાલો, ઓક્સિજન છે સામાન્ય રીતે દ્વિઆણવીય સ્વરૂપે હોય છે, O2, અને સલ્ફર છે એ બહુપરમાણવીય એસિડ સ્વરૂપે હોય છે, એની આણ્વિકતા બતાવેલી છે. હવે ભાઈ O2 ની આણ્વિકતાનું કારણ શું છે તો એ આપણે નાઇટ્રોજનના કિસ્સામાં ભણી ગયા. પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા. હવે વાત કરીએ સમૂહ 16 ના ઓક્સિડેશન અવસ્થાની વાત.
અલગ અલગ પ્રકારની કેવી કેવી ઓક્સિડેશન અવસ્થા સમૂહ 16 ના તત્વો બતાવે છે. સૌથી પહેલા એ બધાનું એક નાનકડું કોષ્ટક મેં તમને બતાવ્યું છે. ચાલો, તો ઓક્સિજન જે છે એની પાસે ડી કક્ષક ન હોવાના લીધે નીચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ડી કક્ષક છે જ નહીં, એટલે -2, -1, 1 અને 2 આ 4 ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન પાસે છે. પછી સલ્ફર થી ટેલુરિયમ સુધી સરખી છે. -2 તો સામાન્ય છે, +2, +4 ને +6, +2, +4 ને +6, +2, +4 ને +6. પોલોનિયમ છે એમાં નિષ્ક્રિય યુગ્મ અસર લાગવાના લીધે +6 નથી, માત્ર +2 ને +4 જ છે. ધાતુ છે એટલા માટે -2 પણ નથી. મતલબ કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ +2 ની સ્થાયીતા ઘટતી જાય છે. ઉપરથી નીચે તરફ જતા +2 ની સ્થાયીતા ઘટે છે, કારણ કે ધાત્વીય ગુણધર્મ વધે છે. ઓક્સિજન સ્ટ્રિક્ટલી +2 કે +1 બનાવતું જ નથી. એ માત્ર એક જ તત્વ સાથે +1, +2 બનાવે છે, અને એ છે ફ્લોરિન. કેમ? કારણ કે ફ્લોરિન ઓક્સિજન કરતા એકમાત્ર તત્વ એવું છે જે વધુ વિદ્યુતઋણ છે, તો ત્યાં જ ઓક્સિજન પ્લસમાં જશે. OF2 ની અંદર ઓક્સિજન +2 છે અને O2F2 ની અંદર ઓક્સિજન +1 છે. આ બે જ તત્વો, આ બે જ સંયોજન એવા છે જ્યાં ઓક્સિજન +2 ને +1 છે. બાકી બધી જગ્યાએ મોટા ભાગે -2 છે, પેરોક્સાઇડમાં -1 છે. ઓક્સિજન સિવાયના તત્વોમાં +4 અને +6 એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. જોજો, +4 બધામાં છે, આ 4 સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એ ઓક્સિજન સાથે +4 વાળા સંયોજનો મોટા ભાગે બનાવે છે, અને ફ્લોરિન સાથે +6 વાળા સંયોજન મોટા ભાગે બનાવે છે. ખાસ યાદ રાખજો, ઓક્સિજન સાથે સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ મોટા ભાગે +4 વાળા અને ફ્લોરિન સાથે મોટા ભાગે +6 વાળા સંયોજન બનાવે છે. +6 ની સ્થાયીતા ઉપરથી નીચે તરફ જતા ઘટે છે અને +4 ની સ્થાયીતા વધે છે. એનું કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. ભાઈ +6 બનાવવાની ક્ષમતા ઉપરથી નીચે તરફ જતા ઘટતી જાય છે અને +4 બનાવવાની ક્ષમતા ઉપરથી નીચે તરફ જતા વધતી જાય છે. હવે આ +4 ને +6 છે એ ખૂબ જ ઊંચી ઓક્સિડેશન અવસ્થા કહેવાય. હવે આટલી બધી ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય તો એ બંધ ક્યારેય આયનીય હોય નહીં. એટલે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં બંધન પ્રાથમિક રીતે કેવું હોય છે? સહસંયોજક બંધન જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો સમૂહ 16 ની રાસાયણિક વર્તણૂક. મતલબ કે રાસાયણિક રીતે સમૂહ 16 કેવા પ્રકારના ગુણધર્મો બતાવે છે? સૌથી પહેલા હાઇડ્રોજન સાથે. ચાલો, સમૂહ 16 ના તત્વો -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, એટલે હાઇડ્રોજન સાથે H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવશે. H2E મતલબ કે H2O, H2S, H2Se, H2Te, H2PO. H2O થી H2Te તરફ જતા એસિડિક લક્ષણ વધે છે, એટલે ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડનું એસિડિક લક્ષણ વધે છે, અથવા તો બીજી રીતે કહો તો બેઝિક લક્ષણ ઘટે છે સમૂહ 15 ની જેમ જ. કારણ પણ સેમ છે સમૂહ 15 ની જેમ. HE બંધની બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જાય છે, તેથી H2Te પ્રબળ રિડક્શન કરતા છે, H2PO પ્રબળ રિડક્શન કરતા છે. બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે, મતલબ H2O થી H2PO તરફ જતા એની સ્થાયીતા પણ ઘટે છે. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો H2O છે એ હાઇડ્રોજન બંધ ધરાવે છે, જેમ NH3 બનાવતું હતું એવી જ રીતે. પણ H2S, H2Se, H2Te, H2PO હાઇડ્રોજન બંધ બનાવતા નથી, એટલે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ અલગ હશે, નીચા હશે. ચલો ગલન બિંદુની વાત કરીએ તો H2O નું ગલન બિંદુ સૌથી વધુ છે. હાલો, H2S વાયુ, ઘન, ઘન પ્રવાહી, એટલે H2S, H2Se, H2Te અને છેલ્લે H2O. એવી જ રીતે ઉત્કલન બિંદુમાં પણ સેમ થાય છે. H2O નું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે, હાઇડ્રોજન બંધ એનું કારણ છે. ત્યારબાદ ઓક્સિજન સાથેના સંયોજનની વાત કરીએ. ઓક્સિજન સાથે O2 અને O3 બનાવે છે. એ તો એના અપર રૂપો થઈ જાય, અને એ બંને વાયુ સ્વરૂપે છે. મતલબ કે ઓક્સિજન સિવાયની જ વાત કરવી પડશે આપણે તો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. SO2 SO3, SeO2 SeO3, TeO2 TeO3, PoO2 PoO3. એટલે બે પ્રકારના એના ઓક્સાઇડ છે, એકમાં +4 ને એકમાં +6. ચાલો,
સલ્ફર ડાયોક્સાઇડ SO2 વાયુ સ્વરૂપે છે, જ્યારે સેલેનિયમ ઓક્સાઇડ થી બધા ડાયોક્સાઇડ થી બધા ઘન સ્વરૂપે છે. હવે EO2 ની વાત કરીએ તો SO2 થી TiO2 તરફ જતા રિડક્શન કર્તાનો ગુણધર્મ ઘટે છે, ઓક્સિડેશન કર્તાનો ગુણધર્મ વધે છે. મતલબ SO2 રિડક્શન કરતા છે, TiO2 ઓક્સિડેશન કરતા છે, કારણ કે સ્થાયીતા ઘટતી જાય છે એટલા માટે. EO2 અને EO3 બંને સ્વભાવે એસિડિક છે. પૂરેપૂરો આખો ઓક્સાઇડ વર્ગ એસિડિક છે. 16મા સમૂહનો ઓક્સાઇડ વર્ગ આખો એસિડિક છે. ત્યારબાદ હેલોજન સાથે વાત કરીએ તો ટોટલ 4 અલગ અલગ પ્રકારના હેલાઇડ બને છે. અહીંયા 3 લખેલા છે, ચોથાની હું લાસ્ટમાં વાત કરીશ. હાલો, +6 EX6 +4 EX4 +2 EX2. હવે હેલોજન પ્રમાણે સ્થાયીતા તો ફ્લોરાઇડ સૌથી વધુ સ્થાયી. કોઈ પણ 16મા સમૂહના તત્વના ફ્લોરાઇડ સૌથી વધુ સ્થાયી, એનાથી ઓછા સ્થાયી ક્લોરાઇડ, એનાથી ઓછા સ્થાયી બ્રોમાઇડ, એનાથી ઓછા સ્થાયી આયોડાઇડ. મતલબ આયોડાઇડ ભાગ્યે જ બનશે, એમાં +6 વાળા તો જોવા જ ન મળે. જો નીચેનો જ મુદ્દો છે. EX6 માં માત્ર ફ્લોરાઇડ જ સ્થાયી છે, હેક્ઝાફ્લોરાઇડ જ સ્થાયી છે, ક્લોરાઇડ સ્થાયી નથી, બ્રોમાઇડ નથી, આયોડાઇડ નથી. અને દરેક EF6 કેવા છે? બધા વાયુ સ્વરૂપે છે, અષ્ટફલકીય આકાર ધરાવે છે, અને એમાંય SF6 સૌથી વધુ સ્થાયી છે, કારણ કે બેના કદ નાના. ત્યારબાદ EX4 ની વાત કરીએ તો EX4 ની અંદર SF4 વાયુ છે, SeF4 પ્રવાહી છે, TF4 ઘન છે. હાલો, પેલા EX6 માં સંકરણ હતું sp3d2 અષ્ટફલકીય આકાર, જ્યારે EX4 માં sp3d સંકરણ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. હવે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે, તમે 4 બંધ બનાવો છો. સલ્ફર ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય તો આકારમાં ફેરફાર આવે. મતલબ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને EX4 પ્રકારનું સંયોજન હોય તો એ ચીચુબો આકાર બતાવે, સીસો આકાર બતાવે. આવું આપણે 11માં ભણી ગયા. AB4E પ્રકારનું સંયોજન છે આ, કારણ કે એનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નિરક્ષીય સ્થાને હોય છે. નિરક્ષીય સ્થાન એટલે તો ભાઈ સમતલનો જે આકાર હોય ત્રિકોણીય દ્વિપિરામિડલમાં, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, પછી એક ઉપર તરફ હોય ને એક નીચે તરફ હોય. તો આ નિરક્ષીય 3 માંથી કોઈ એક સ્થાન ઉપર એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, ખાસ કરીને આ બાજુ, અને એના લીધે એનો આકાર સીસો જેવો થઈ જાય, ચીચવો જેવો. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો ઓક્સિજન સિવાયના, હવે EX2 ની વાત કરીએ. ECl2 EBr2 બનાવે છે, ઓક્સિજન નથી બનાવતો. કેમ? કારણ કે ઓક્સિજન સૌથી વધુ વિદ્યુત ઋણ છે ફ્લોરિન પછી, તો એ ખાલી ફ્લોરાઇડ જ બનાવે, EF2 જ બનાવે. હાલો, EX2 માં સંકરણ હશે sp3 અને સમચતુષ્ફલકીય આકાર હશે. મેં કીધું તો લાસ્ટમાં ચોથા વિશે વાત કરીશ. ચોથું છે મોનોહેલાઇડ એટલે EX. હવે એકલું EX ના હોય, એટલે E2X2 દ્વિઅણુ સ્વરૂપે હશે. એના અમુક ઉદાહરણ મેં બતાવ્યા છે દ્વિઅણુ સ્વરૂપે. O2F2 એક તો પહેલા જ આવી ગયું હતું, O2F2. એવી રીતે S2F2, S2Cl2, S2Br2. I તો ક્યાંય આવશે જ નહીં. SeCl2, SeBr2, Ac2Br2 ખૂબ જ અસ્થાયી હોય છે. જરાક એવું ગરમ કરો તો તરત જ એનું વિઘટન થઈ જાય. જેમ 2Ac2Cl2 છે, એને ગરમ કરો તો એ ડાયરેક્ટ EX4 માં એટલે AcCl4 માં કન્વર્ટ થઈ જાય, 3 એસી ધાતુ અર્ધ ધાતુ એમાંથી તરત છૂટી પડી જાય છે. એમ કહો કે આ વસ્તુ, આ પદ્ધતિ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય છે, તત્વના શુદ્ધિકરણ માટે. ત્યારબાદ હવે ઓક્સિજન ના અલગ અલગ સંયોજનો અને સલ્ફરના અલગ અલગ સંયોજનો, ઓક્સિજનની અનિયમિત વર્તણૂક વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું.